સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છે, ત્યારે હવે અમેરિકાએ 25% ટેરિફને લાગુ કરતા ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે. સુરતના ઉદ્યોગકારોનું કહેવું છે કે ભારતમાંથી અમેરિકામાં 40% હીરાનું એક્સપોર્ટ થાય છે, તો જે એક્સપોર્ટમાં વર્ષમાં આશરે 8 બિલિયન છે અને આખા ભારતમાં સુરતમાં 100માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, જેથી સુરત હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે. હવે નવા ટેરિફના નિયમો મુજબ વેપાર કરવો પડશે, તો આગામી થોડા દિવસો આવી જ રીતે રહેવાના છે. તેમજ હીરાનો વેપાર આગામી 1-2 મહિના અટકીને ચાલવાની પણ શક્યતાઓ છે. તેમ છતાં પણ ટેરિફ વસૂલાત કરવામાં આવ્યા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ રહી તે તો હવે આવનારો સમય જ બતાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.